હેલો એવરીવન, વેલકમ ટુ યોર ચેનલ હેરિસન ઇંગ્લિશ. દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપની ચેનલની અંદર. દોસ્તો, આજે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ અગત્યનો જે વિડીયો જે છે એ હું અહીંયા તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. દોસ્તો, ધોરણ 12ની અંદર ઇંગ્લિશનું પેપર કઈ રીતે લખવું અને એક પ્રશ્નપત્રનું સોલ્યુશન જે છે એ તમારી સમક્ષ લઈને હું અહીંયા ઉપસ્થિત થયો છું. દોસ્તો, આપ ધોરણ 12ની અંદર જે બોર્ડનું સેમ્પલ પેપર જે છે શિક્ષણ પરીક્ષણનું, જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે સેમ્પલ પેપર 2021ની અંદર જે મૂકવામાં આવ્યું હતું તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ હું અહીંયા લઈને આવ્યો છું. દોસ્તો, અને જે તમે જો ગાલા એસાઇનમેન્ટનો ઉપયોગ કરતા હોય તો ગાલા એસાઇનમેન્ટની અંદર જે પ્રથમ પેપર જે છે એનું સોલ્યુશન પણ લઈને આવ્યો છું. દોસ્તો, તો અહીંયા તમને એક વાત જણાવી દઉં કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવેલું બોર્ડનું સેમ્પલ પેપર જે છે અને ગાલા અસાઇનમેન્ટ જેનું પહેલું પેપર જે છે એ બંને સેમ પેપર છે, એક જ પેપર છે. એટલે દોસ્તો, અહીંયા તમે એને ગાલા અસાઇનમેન્ટનું પહેલું પેપર કહો કે બોર્ડનું સેમ્પલ પેપર કહો, જે કહેવાય ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું એ બંને પેપર સેમ છે. તમે ચેક કરી શકો છો. એટલે બંનેનું જે સેમ પેપર છે ધોરણ 12 કોમર્સ માટે, જે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એનું સેમ્પલ પેપર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે સેક્શન એથી માંડીને સેક્શન ઈ દરેકનું સોલ્યુશન હું અહીંયા તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો ચાલો સમજીએ દોસ્તો વિસ્તારપૂર્વકનું બોર્ડના સેમ્પલ પેપરનું સોલ્યુશન. ચાલો શરૂ કરીએ. દોસ્તો, જેમ સેક્શન એ ટાઈમિંગ જે 3 વર્ષનો છે, સેક્શન એની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં પૂછાય છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં જે પહેલું સેન્ટેન્સ છે દોસ્તો એ આ પ્રમાણે છે: વોલ્ટ એન્ટરટેન હિમસેલ્ફ વિથ ડિઝનીલેન્ડ એઝ અ સ્ટ્રેન્જર્સ ડીડ. કે વોલ્ટ જે છે ડિઝનીલેન્ડમાં એ રીતે ફરતો કે જાણે અજાણ્યા લોકો ફરતા હોય. તો દોસ્તો અહીંયા જવાબમાં આવશે દોસ્તો ટ્રુ, જે સંપૂર્ણ સાચી વાત છે. ત્યારબાદ જઈએ દોસ્તો નંબર 2. એમાં એવું કીધું છે કે બ્લેક એન્ડ્સ લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ. કે બ્લેક એન્ડ જે છે એને મધ જેવું જે પ્રવાહી જે છે એ માણવું ગમે છે. દોસ્તો, આ ખોટી વાત છે. બરાબર, અહીંયા બ્લેક એન્ડ્સ આવતું નથી. તો નંબર સેકન્ડની અંદર આવશે અહીંયા દોસ્તો જવાબમાં ફોલ્સ. ત્યારબાદ નંબર 3 છે દોસ્તો, વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા જે ક્રેનિયલ બોન્સની અંદર જે છે એ સૂક્ષ્મ હલનચલન થાય છે. તો દોસ્તો, આ જે ત્રીજા પાર્ટમાંથી લેવામાં આવ્યું છે સેન્ટેન્સ, જે એકદમ સાચી વાત છે. અહીંયા જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 4 છે દોસ્તો, હેલન આસ્ક ધ વર્કર્સ ટુ ફાઇટ ફોર ધેર કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર. હેલન જે છે કામદારોને જે છે દેશની જીત માટે યુદ્ધમાં લડવા માટે કહે છે. દોસ્તો, અહીંયા ધ્યાનથી તમે જો પાઠ સમજ્યા હશો તો તમને ખ્યાલ આવશે કે હેલન તો એના વિરોધમાં છે. અહીંયા દોસ્તો જવાબમાં આવશે ફોલ્સ. તો પહેલું સેન્ટેન્સ ટ્રુ, નંબર 2ની અંદર ફોલ્સ, નંબર 3ની અંદર ટ્રુ, નંબર 4ની અંદર આવશે દોસ્તો ફોલ્સ. આગળ જો દોસ્તો જઈએ એમાં સૌથી પહેલાં છે ફાઇન્ડ એન્ડ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, નિયરેસ્ટ મિનિંગ જે છે તમે શોધો. તો નંબર 5ની અંદર છે દોસ્તો એકનોલેજ. બરાબર, એટલે કે જાણીતું. તો દોસ્તો એને સામે આપેલા છે નોટોરિયસ, એટલે કે કુખ્યાત, જે ખરાબ કામ માટે ફેમસ હોય અને નોટોરિયસ કહેવાય. વેલ નોન એટલે જાણીતું. રિજેક્ટેડ, બરાબર, એટલે કે થશે જે નકારાયેલું. નોલેજેબલ એટલે જ્ઞાનવાળું. તો અહીંયા દોસ્તો જવાબમાં આવશે નંબર 5ની અંદર વેલ નોન. આગળ છે દોસ્તો નંબર 6 વિગોરિયસ, એટલે કે ખૂબ જ કઠિન. તો જવાબમાં આપેલા છે તમને ટફ, વિજિલન્ટ, લેથાર્જિક અને વીક. તો અહીંયા દોસ્તો ખૂબ જ સરળ છે, ખ્યાલ આવી જાય એવું છે. નંબર 6ની અંદર આવશે આન્સર દોસ્તો ટફ. ત્યારબાદ આગળ જઈએ નંબર 7 છે. નંબર 7ની અંદર જે ટૂર્ડ એટલે કે મુલાકાત કરવી. તો અહીંયા જે તમને ઓપ્શનમાં આપેલા છે ટાયર્ડ એટલે થાકેલું, વિઝિટેડ, ટોર અને ફ્લેડ. તો અહીંયા દોસ્તો ટૂર એટલે મુલાકાત લેવી. તો અહીંયા આન્સરની અંદર આવશે દોસ્તો વિઝિટેડ. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ જઈએ. આ જે જવાબો છે એકદમ સાચા છે અને પૂરી ખાતરીપૂર્વક જવાબો લખવામાં આવ્યા છે. આગળ જે દોસ્તો નંબર 7ની અંદર અહીંયા કહેલું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. યોગ્ય લેંગ્વેજ ફંક્શન જે છે એ તમે સિલેક્ટ કરો ફ્રોમ ધ બ્રેકેટ્સમાંથી એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ.
અને નીચેના જે વાક્યો જે છે એની સામે તમે લખો. તો ઓપ્શનમાં દોસ્તો તમને આપેલા છે અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અને એક્સપ્રેસિંગ સજેશન. દોસ્તો નંબર 8નું સેન્ટેન્સ છે શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન. દોસ્તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો, જો વાક્યમાં TW2 અને પાછળ પણ 2 આપેલું હોય તો એ જે છે હંમેશા રિઝલ્ટ બતાવે છે. તો અહીંયા જવાબની અંદર આવશે દોસ્તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આગળ જઈએ, નંબર 9 છે હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટર્જીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. હર્ષ છે એ જ સ્ટ્રેટર્જી ફોલો કરે છે જે એના મિત્રે સૂચવી હતી. તો દોસ્તો એક વ્યક્તિનો બીજી વસ્તુ સાથે રિલેશન બતાવે છે. અહીંયા એઝ આપેલું છે તો જેની અંદર આવશે દોસ્તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ એવી વસ્તુ વિશે વાત કરવી જે કોઈ વસ્તુની સાથે રિલેશનમાં હોય. ત્યારબાદ નંબર 10, આઈ વુડ રેધર લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ્સ દેન વોચ એ હિન્દી મૂવી. એટલે કે હિન્દી મૂવી જોવા કરતાં હું હિન્દી સોંગ સાંભળવાનું વધારે પસંદ કરીશ. તો દોસ્તો અહીંયા રેધર ધેન આપેલું છે જે એક પસંદગીની વાત છે. તો અહીંયા દોસ્તો જવાબમાં આવશે એક્સપ્રેસિંગ ચોઇસ. આગળ જઈએ દોસ્તો, નેક્સ્ટ સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. કે સૌથી વધુ સારામાં સારો જે 4 ઓપ્શન જે છે ફંક્શન આધારિત એ અહીંયા તમારે જવાબ પસંદ કરવાના હોય છે. નંબર 11માં જે પૂછેલું છે વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. રાજુ પૂછે છે શા માટે તે એપલ જ્યુસ જે છે એ તૈયાર ના કર્યું. જો જાગુ જવાબ આપે છે એના જે ઓપ્શનમાં 4 આપેલા છે અને ફંક્શન અહીંયા આપેલું છે દોસ્તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટના જે નિશાનીઓ છે એમાં દોસ્તો ઇફ અનલેસ છે, પણ ઇન ધ પાસ્ટ એટલે જે વાક્ય જે પૂર્ણ ભૂતકાળનું હોવું જોઈએ 2 વાક્યમાં, અને એક વાક્ય જે છે એ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ. તો જે અહીંયા તમે ઓપ્શનમાં જોશો તો 2 જવાબમાં આપેલા છે બી અને સી હોઈ શકે, પણ બી જે વાક્ય સી વાક્ય જે છે તે વર્તમાન કાળમાં છે. આપણે જે જવાબ આપવાનો છે ઇન ધ પાસ્ટની અંદર કે જો ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે, જો તમે ગઈકાલે એપલ્સ લાવ્યા હોત, આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ, તો મેં તમારા માટે જ્યુસ બનાવ્યું હોત. તો દોસ્તો અહીંયા જે વાત થઈ છે એ ઇફ પ્લસ જવાબમાં ઓપ્શનમાં આવશે દોસ્તો બી. ખ્યાલ આવી ગયો. આગળ જઈએ દોસ્તો, નંબર 12 જયુ એવું કહે છે હાઉ ઇઝ યોર સ્માર્ટફોન. તમારો સ્માર્ટફોન કેવો છે? તો કે શું જવાબ આપે છે જેમાં ફંક્શનનો ઉપયોગ કરવાનો છે આપણે કમ્પેરિંગ. તો દોસ્તો કમ્પેરિંગની વાત કરીએ એટલે જ્યારે ડિગ્રીનો ચેપ્ટર જે છે એ આવી જાય. તો દોસ્તો અહીંયા જે છે ઓપ્શનમાં 4 ઓપ્શન આપે છે. પહેલું છે ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન્સ. આ જવાબ આવી શકે છે. નંબર બી છે વેરી ફ્યુ ફોન્સ આર સ્લિમ એઝ આઈ હેવ. દોસ્તો બીમાં જો વેરી ફ્યુ ફોન્સ આર એઝ સ્લિમ એઝ આવવું જોઈએ તો બી વાક્ય નહીં આવે. ત્રીજું છે સી ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ. તે ખરેખર સ્લિમ અને ઇમ્પ્રેસિવ છે એ જવાબ પણ નહીં આવે. અહીંયા જવાબમાં આવશે દોસ્તો ડી ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન. દોસ્તો અહીંયા જવાબ ઘણીવાર તમે કન્ફ્યુઝનમાં થઈ જાઓ કે સર એ કેમ નહીં આવે. તો એ એટલા માટે નહીં આવે કે એ જે છે એમાં ઇટ ઇઝ બેટર દેન જ્યારે એની અધરનો ઉપયોગ કરો છો તો ત્યારે જે નામ જે છે એ એક વચનમાં આવવું જોઈએ. જો મેની અધર હોય તો જ નામ બહુવચનમાં આવે. તો અહીંયા એની અધર પછી સ્માર્ટફોન્સ લખેલું છે જે ભૂલ છે. તો એટલે જવાબમાં આવશે દોસ્તો અહીંયા ડી ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન. ખ્યાલ આવી ગયો દોસ્તો. એટલે અહીંયા 12માં જવાબમાં આવશે દોસ્તો ડી. ત્યારબાદ આગળ જઈએ, નંબર 13 છે લીઝા કહે છે મિસ્ટર મહેતાસ ટેમ્પરામેન્ટ ઇઝ ક્વાઇટ હોટ ટુ ડીલ વિથ, ડોન્ટ યુ થિંક સો. લીઝા એવું કહે છે મિસ્ટર મહેતા જે છે એનું ટેમ્પરામેન્ટ છે ખૂબ જ ગરમ છે, એની સાથે ડીલ કરવા માટે તમે શું કહો છો? તો અહીંયા જવાબમાં ફંક્શન આપેલું છે દોસ્તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટની દોસ્તો અહીંયા વાત કરીએ તો એની નિશાની દર્શક શબ્દ તરીકે આપણે જોયા છીએ. એમાં આવે છે બટ, ધો, અલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, યેટ, આવા નિશાની દર્શક શબ્દો આવતા હોય છે. તો અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે. એમાં પહેલું છે આઈ થિંક યુ આર રોંગ ઇન યોર ઓપિનિયન. મને લાગે છે કે તમે તમારા ઓપિનિયનમાં રોંગ છો. તો અહીંયા જવાબમાં એ નહીં આવે. બીજું છે દોસ્તો હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ ટુ હોટ ટુ ડીલ વિથ એની સિચ્યુએશન. બી ઓપ્શન છે એ રિઝલ્ટ બતાવે છે, તો ઓપ્શન બી પણ નહીં આવે. ત્યારબાદ સી છે એવું કહે છે કે હાવ એવર હોટ ઇઝ ટેમ્પરામેન્ટ ઇઝ હી ઇઝ નોબલ એટ હાર્ટ.
આવી શકે છે, ને ડી છે એમાં પણ ઇન્સ્પાઇટ ઓફ છે. તો દોસ્તો જો અહીંયા ડી એટલા માટે નહીં આવે કે એમાં પહેલા વાક્યમાં ટુ બીનો ઉપયોગ થયેલો છે. જો ટુ બીનું ના હોત તો એ વાક્ય સાચું હોત. તો અહીંયા દોસ્તો આન્સરની અંદર આવશે દોસ્તો સી, કે હાવ એવર હોટ હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ, હી ઇઝ નોબલ એટ હાર્ટ. કે જો તેનું ટેમ્પરામેન્ટ ગમે તેટલું ગરમ હોય, એ હૃદય જે છે એ ખૂબ જ ઉમદા દયાવાન છે. ખ્યાલ આવી ગઈ દોસ્તો. આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 14, જેમાં કહેલું છે તારક એવું કહે છે હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ. નટુ કાકા જે કેવી વિચિત્ર રીતે બિહેવ કરે છે. તો જેઠાલાલને જવાબ આપવાનો છે, જેમાં ફંક્શન આપેલું છે મેકિંગ સપોઝિશન, કે સપોઝિશનનો ઉપયોગ કરી અને જવાબ આપવાનો છે. તો ઓપ્શનમાં આપેલું છે, જો ચાર ઓપ્શન માઇનો સેમ જેવા આપેલું છે. હી બિહેવ્સ લાઇક ધ ઓનર ઓફ ધ શોપ, કે તે દુકાનનો જે ઓનર હોય એ રીતે બિહેવ કરે છે. નંબર બી છે હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ, કે જાણે કે પોતે શોપના ઓનર હોય. નંબર સી છે હી બિહેવ્સ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ, જાણે દુકાનના માલિક હોય. દોસ્તો અહીંયા જે ચાર ઓપ્શન આપ્યા છે, તો એક ધ્યાન રાખવાનું છે કે એઝ ઇફ પછીના વાક્યમાં સર્વનામ પછી વર આવે. તો અહીંયા જવાબમાં જે એઝ ઇફ વાળું જે વાક્ય છે એ બી છે, કે હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ ઓનર ઓફ ધ શોપ, જાણે કે પોતે શોપના ઓનર હોય. તો દોસ્તો અહીંયા જવાબમાં આવશે બી. આગળ જઈએ દોસ્તો. ત્યારબાદ કહેલું છે ને સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝર આન્સર. જે ફ્રેમિંગ ક્વેશ્ચન જે છે કે કોઈ શબ્દ વાક્યની નીચે અંડરલાઇન કરેલી છે અને આપણે એવી રીતે સવાલ બનાવવાનો છે કે અંડરલાઇન કરેલો શબ્દ જવાબ તરીકે આવે. તો નંબર 15માં જે ક્વેશ્ચન પૂછે છે એ આ પ્રમાણે છે, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, કે તમે બોલો તેની પહેલાં તમારે 2 વાર વિચારવું જોઈએ. એ ઓપ્શનમાં આપેલા છે દોસ્તો, વેન શુડ યુ થિંક, ક્યારે વિચારવું જોઈએ. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં કેટલી વાર વિચારવું જોઈએ. હાઉ શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, કેવી રીતે વિચારવું જોઈએ. અને વોટ શુડ યુ ડૂ બિફોર યુ સ્પીક, તમારે બોલતા પહેલાં શું કરવું જોઈએ. તો ટ્વાઇસ એટલે અહીંયા 2 વખત જે સંખ્યા ગણી શકાય એની વાત કરેલી છે. તો અહીંયા દોસ્તો હાઉ ઓફનથી શરૂઆત થશે. હાઉ ઓફન શુડ આગળ આવી જશે યુ થિંક બિફોર યુ સ્પીક. આગળ જઈએ દોસ્તો. નંબર 16, ક્રેમિંગ આન્સર વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. ક્રેમિંગ આન્સર જે છે તમને સફળતા તરફ નહીં લઈ જાય. તો શું નહીં લઈ જાય? તો જે છે વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, ઓપ્શન છે એ. બીમાં હુમ છે, હુમ જે છે એ ક્રિયાપદ પછી કોઈ નામ વ્યક્તિનું આપેલું હોત તો હુમથી પ્રશ્ન બનત. ત્યારબાદ સી છે વોટ વિલ લીડ યુ. હવે તમને કન્ફ્યુઝ કરવાવાળું છે એ અને સી. તો તમે જો સવાલ જોશો 16 નંબરનો, તેમાં નકાર આપેલું છે નોટ, એટલે તમે ધ્યાનથી જોજો કે નોટવાળું જે સેન્ટેન્સ છે તમારે લેવાનું છે. અને નંબર ડી છે વાય, તો એ તો પોસિબલ જ નહીં બને. તો અહીંયા દોસ્તો નંબર 16ની અંદર આવશે દોસ્તો એ, વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. આગળ જોઈએ દોસ્તો. નંબર 17, શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી. એટલે કે તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી વાંચે છે ટુ એનરીચ હર વોકેબ્યુલરી, પોતાનો શબ્દ ભંડોળ જે છે એને વધારવા માટે. તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે હુ રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ રીચ હર વોકેબ્યુલરી, કોણ વાંચે છે. તો શીની નીચે અંડરલાઇન હોત તો જવાબ આવે હુ, તો એ નહીં આવે. નંબર બી છે હાઉ ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કેવી રીતે વાંચે છે. તો જો ક્રિયા વિશેષણની નીચે અંડરલાઇન હોત તો હાઉથી બનત. નંબર સી છે વોટ ડઝ શી રીડ ટુ એનરીચ હર વોકેબ્યુલરી, શું વાંચે છે. તો એ પણ નહીં આવે. જવાબમાં વાય, કારણ કે ઇન્ફિનિટિવવાળું જે ક્રિયાપદ છે ટુ એ હેતુદર્શક ક્રિયાપદ છે, એની નીચે અંડરલાઇન કરેલી છે. તો જવાબ બનશે વાયથી. અને રીડ્સ છે એટલે SKS વાળું વાક્ય જે છે, તો સવાલની અંદર ડુકે ડઝ આવશે અને સાથે ક્રિયાપદનું મૂળરૂપ. તો જવાબ આ રીતે બનશે વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ જઈએ. નંબર 18, ઓવિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ, તેના તેજસ્વી પરિણામને કારણે શી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની, કે તે જે છે જે કંપનીમાં તેને સિલેક્ટ કરવામાં આવશે. દોસ્તો તમે જેમ ખબર હશે તો ઓવિંગ ટુ જે છે અહીંયા કારણ બતાવે છે. એ કારણ બતાવતા હોય તો એના માટે એક જ સવાલ બને, વાયથી બને. તો અહીંયા જવાબ 4 આપ્યા છે. વોટ વિલ બી હર રિઝલ્ટ, તેનું રિઝલ્ટ શું હશે, એ પણ નહીં આવે. નંબર બી છે હાઉ વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની, કઈ રીતે સિલેક્ટ થશે. નંબર સી છે વાય વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની, શા માટે સિલેક્ટ થશે.
તો તેના બ્રિલિયન્ટ રિઝલ્ટને કારણે. તો અહીંયા દોસ્તો જવાબ આવશે સી. હુ વિલ તો આવશે જ નહીં, કારણ કે કર્તા જે છે એની નીચે અંડરલાઇન હોત તો હુથી વાક્ય બને. તો દોસ્તો અહીંયા જે સેક્શન એ જે છે એ સંપૂર્ણ રીતે અહીંયા દોસ્તો થાય છે પૂરો. આશા રાખીએ છીએ તમને ખ્યાલ આવ્યો હશે. દોસ્તો આપણે આપણી ચેનલની અંદર દરેક જે લેસન છે એન્યુઅલ એક્ઝામમાં જે આવવાના છે એ દરેકના લેસન સમજાવેલા છે, એના શોર્ટ નોટ, એના ક્વેશ્ચન આન્સર એ પણ આપણે સમજાવેલું છે, અને તો તમે એમાંથી અભ્યાસ કરી શકો છો. જો તમે જોવાનું ચૂકી ગયા હોય તો આપણી ચેનલ પર પ્લેલિસ્ટ પર જઈને તમે જોઈ શકો છો. ચાલો દોસ્તો આગળ વધીએ. અહીંયા આપણે જઈશું સેક્શન બી તરફ. સેક્શન બી જે છે એ ટેક્સ્ટ બુકના જે છે સવાલ જવાબ છે. રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચી અને તમે સવાલ જવાબ લખો. તો હું ફકરો દોસ્તો તમારા માટે ફટાફટ વાંચી જાઉં છું કે જેથી તમને કરીને ખ્યાલ આવી શકે. દોસ્તો આ પેપર બનાવવાનો હેતુ તમને વ્યવસ્થિત રીતે પેપર કઈ રીતે લખવું અને કઈ રીતે સવાલના જવાબ શોધીને લખવું એ હેતુથી રહેલો છે. તો ચાલો ફકરો હું ફટાફટ અહીંયા વાંચું છું. Walt was a complex man. To the writers, producers and animators who worked with him, he was a genius who had an uncanny ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watch his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. To the bankers who finance us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. To me, mara mate, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. દોસ્તો આજે ફકરો જે છે એ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એમાંથી લેવામાં આવ્યો છે. સવાલ પૂછેલો, વોટ ડુ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર થિંક અબાઉટ વોલ્ટ, કે લેખકો અને પબ્લિશરો વોલ્ટ વિશે શું વિચારતા હતા. તો અહીંયા દોસ્તો એક જે તમને ખાસ ક્લિયર કરી દઉં કે જે ફકરામાં જે બીજી લાઇનમાં જે શબ્દ છે હુ હેડ એન અનકેની એબિલિટી, તો જે અનકેની જે શબ્દ જે છે એ દોસ્તો અમુક નવી ટેક્સ્ટબુકની અંદર અનકેની શબ્દ આપેલો છે અને જ્યારે અમુક ટેક્સ્ટબુકની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ આપેલો છે. બંનેનો મિનિંગ સેમ થશે, સાધારણ મતલબ થશે. તો અહીંયા અનકેની છે, આપણે જવાબની અંદર અહીંયા લખીએ છીએ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર્સ હુ વર્ક વિથ વોલ્ટ, જે વોલ્ટ સાથે કામ કરતા હોય, બરાબર, વિથ વોલ્ટ થિંક દેટ, એ માને છે કે વોલ્ટ વોઝ અ જીનિયસ, વોલ્ટ જે છે એક જીનિયસ માણસ હતો. હુ વિથ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અથવા અનકેની, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી જગ્યાએ અનકેની એબિલિટી પણ લખી શકો છો, કોઈ ફરક નહીં પડે. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વાર્તા કે સ્ટોરીની અંદર કલ્પના ઉપરાંત કંઈક નવી વસ્તુ ઉમેરો કરવાની એની પાસે એબિલિટી હતી, અસાધારણ ક્ષમતા હતી. તો આ રીતે દોસ્તો તમારે જવાબ લખવાનું થશે. ત્યારબાદ આગળ જઈએ. નંબર 2, ધ બેન્કર્સ થિંક દેટ, બેન્કર્સ માને છે કે વોલ્ટ, અધૂરું વાક્ય જે છે આપણે પૂરું કરવાનું છે. તો બેન્કર્સ માને છે કે, તો વોલ્ટ, જો તમે જે છેલ્લી લાઈનથી બીજી લાઈન જોશો તો તમને ખ્યાલ આવશે, લાઈક અ વાઇલ્ડ મેન હેલબેન્ટ ફ્રોમ બેન્કરપ્સી. તો ધ બેન્કર્સ થિંક દેટ વોલ્ટ વોઝ અ વાઇલ્ડ મેન એન્ડ બેન્કરપ્ટ, વાઇલ્ડ મેન અને બેન્કરપ્ટ મેન હતો, જે અંડરલાઇન કરેલો છે એટલો જ તમારે જવાબ લખવાનો છે, આખું વાક્ય લખીને. ખ્યાલ આવી ગયો દોસ્તો. તો આ 2 સવાલ અહીંયા પૂરા થયા. આગળ જઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ, એ પણ અહીંયા જે છે ચોથું લેસન જે ધ એડજસ્ટમેન્ટ એમાંથી અહીંયા લેવામાં આવ્યો છે. એમાં આવું કહ્યું છે, હું ફટાફટ વાંચી જાઉં છું. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ એજ, મારો ભાઈ અને હું ખૂબ જ નાની ઉંમરે, ઇમ્પ્રેશનેબલ એજ, વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે અમારા પિતાએ બીજી વાર લગ્ન કર્યા. હી વુડન્ટ ઓપન એરોગેન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, ઘણીવાર પોતાની નવી પત્ની સાથે વટથી ઘરમાં પ્રવેશ કરતા હતા. મધર વોઝ હેલ્પલેસ, અમારી માતા લાચાર હતી. દેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ, તે કશું જ કરી શકે તેમ નહોતી. બટ નાની ફોટ વિથ હર, પરંતુ નાની તેની સાથે લડી. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ, અને અમને બંનેને પોતાના હાથમાં ઉઠાવી લીધા. એન્ડ બ્રોટસ ઇન ટુ હર હાઉસ, અને અમારા ઘરમાં લઈ આવી. સેઇંગ, એવું કહીને, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, જો તારે અહીંયા સડવું હોય તો સડો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધ સ્ટેપ મધર, પરંતુ હું મારા પૌત્રોને અહીંયા તેની સાવકી માતાનો માર ખાવા માટે નહીં રહેવા દઉં. દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 21 જે છે એ આ પ્રમાણે છે. વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ વેરી અર્લી એજ, કે એના પિતા જે છે એને છોડીને આવવાનું કારણ શું હતું.
तो बहुत सिंपल जवाब है तमारे वॉज पछी जे छे ए शुरू करो द रीजन सवालमांथी पकड़ो तमे एटले तमने ख्याल आवशे द रीजन बिहाइंड लिविंग ऑफ हिज फाधर एट अर्ली एज पछी जे आगळ जे वॉज आपेलुं छे सवालमां एक्ઝેક્ટ पाछळ लई जाओ अने त्यांथी वाक्य शुरू करो वॉज देट ए हतुं के हिज फाधर मेरीड अ सेकंड टाइम के तेना पिताए बीजी वार लग्न कर्या हता एंड ऑफन परेड अने घणी वार घरमां आवता एरोगेंटली वटथी इनटू देयर हाउस तेमना घरमां विथ हिज न्यू वाइफ पोतानी नवी पत्नी साथे एटला माटे घर छोड़ी दीधुं नंबर 22 वाय डिड नानी टेक अस टू हर होम नानी अमने तेमना घरे शा माटे लई गई बराबर तो तमने ध्यान हशे के भाई मार ना खावे पड़े नवी मानो एटला माटे तो नानी टेक वत्ता डीड एटले टूक थशे नानी टूक अस टू हर होम पछी तमारे जवाब शुरू करवानो छे बिकॉज शी कुड नॉट टॉलरेट ते इच्छता नहोता नानी इच्छती नहोती द सेकंड मैरिज ऑफ हर सन इन लॉ पोतानो जमाई जे छे एना बीजा लग्न नानी इच्छता नहोता एंड शी फियर देट अने तेने डर हतो के वी वुड गेट थ्रेश्ड बाय अवर स्टेप मधर के अमने अमारी सावकी माता जे छे ए मारशे एवुं नानी इच्छता नहोता एटला माटे अमने घरे लई आवी आगळ जईए दोस्तों मेंटल स्ट्रेस वाळो जे पार्ट छे एमांथी लेवामां आव्युं छे वेन टास्क एंड प्रेशर स्टार्ट बिल्डिंग अप જ્યારે સ્ટાર્ટ અને જે પ્રેશર જે કામ વધી જાય ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ ત્યારે મન જે છે એ ઘણીવાર ઓવર થિંકિંગમાં જતું રહે છે એન્ડ યુ કમ ટુ ધ થોટ અને તમે એ વિચાર પર આવો છો આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ કાશ મારા માથામાં સ્વિચ હોત that I could flick and turn off all the thoughts going around in my mind કે કાજુ મારા મગજમાં બધું સ્વિચ જે હોત તો હું બધું બંધ કરી દેત બધા વિચારોને ઇટ ઇઝ નોટ દેટ ઇઝી તે સરળ નથી દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ આ તમારી જે ઓવર થિંકિંગ જે છે અને હેલ્પ કરવા માટેની એક ટેકનિક છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે કે દિવસ દરમિયાન તમારી જાતને આ વસ્તુ વારંવાર કહો I have no expectation and I will deal with whatever happens when it happens. મને કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે મને થશે ત્યારે હું જોઈ લઈશ ફોડી લઈશ તો સવાલ અહીંયા દોસ્તો તમને પૂછેલો છે વોટ શુડ બી ધેર ઇન અવર હેડ ટુ ઓવરકમ સ્ટ્રેસ કે તણાવ જે છે એ મુક્ત કરવા માટે શું હોવું જોઈતું હતું તો સ્વિચ હોવી જોઈતી હતી તો એ તમારે સવાલ જવાબ છે ધેરથી શરૂ કરવાનો છે ધેર શુડ બી અ સ્વિચ ઇન અવર હેડ કે આપણા હેડ ઉપર સ્વિચ હોવી જોઈતી હતી ટુ ઓવરકમ ધ સ્ટ્રેસ તાણ પર કાબૂ મેળવવા માટે ત્યારબાદ જઈએ દોસ્તો આગળ ક્વેશ્ચન નંબર 24 વિચ થિંગ યુ વિલ સે ટુ યોર સેલ્ફ ટુ રિડ્યુસ પ્રેશર કે તમે પ્રેશર રિડ્યુસ કરવા માટે તમારી જાતને શું કહેશો તો જવાબની અંદર છે દોસ્તો આઈ વિલ સે ટુ માય સેલ્ફ ધ ફોલોઈંગ થિંગ ટુ રિડ્યુસ સ્ટ્રેસ કે હું સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે હું મારી જાતને નીચેની વસ્તુ કહીશ શું કહીશ કે જે ઇટ ઇઝ આ પ્રમાણે છે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ સીધું બ્રેકેટમાં જે છે ડબલ ઇન્વર્ટેડ કોમા છે એની અંદર તમારે લખવાનું છે કે મને કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે થશે ત્યારે હું ફોડી લઈશ આગળ જઈએ દોસ્તો નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ જે છઠ્ઠો પાર્ટ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર હેલન કેલરની જે સ્પીચ જે છે એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે એવું કહી રહી છે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ કે શું કામદારો ફરીથી આ જાળમાં ફસાશે વિલ દે બી ફૂલ્ડ અગેન શું તેઓ ફરીથી મૂર્ખ બનશે આઈ એમ અફ્રેડ શું મને ડર છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ લોકો હંમેશા આ પ્રકારના ભાષણથી જે છે એમાં આવી જતા હોય છે ધ વર્કર્સ નો ધેટ કામદારો જાણે છે દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર કે તેમને તેમના માલિકો સિવાય બીજું કોઈ જ દુશ્મન નથી આ કામદારો જાણે છે માર્ક કરજો આની નીચે દે નો ધેટ તેઓ એ પણ જાણે છે ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન કે તેમની નાગરિકતા જે છે એ તેમની પત્ની અને બાળકોની સલામતી જે છે તેની ખાતરી આપતા નથી દે નો ધેટ તેઓ જાણે છે ઓનેસ્ટ સ્વેટ persistent toil and years of struggle bring them nothing on to worth fighting for કે કાળી મજૂરી સખતનો પરસેવો અને વર્ષોનો સંઘર્ષ એ તેમને યુદ્ધ સિવાય કશું જ આપતું નથી યેટ તેમ છતાં ડીપ ડાઉન ઇન ધર ફુલિશ હાર્ટ્સ દે બિલીવ ધેમ અ કન્ટ્રી પોતાના મૂર્ખ હૃદયની અંદર તેઓ પોતાના દેશ માને છે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ કેવું મિથ્યા ગુમાન ગુલામોનું
તો આ ફકરો હતો, એમાંથી સવાલ પૂછેલો છે, હુ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ? કોણ જે છે કામદારોના જે સૌથી મોટા એનિમીઝ છે, દુશ્મનો છે? તો સિમ્પલ જવાબ છે, બીજી લાઇનમાં આપેલું છે માસ્ટર્સ. ધ માસ્ટર્સ આર ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ. માસ્ટર્સ જે છે એ વર્કર્સના બેસ્ટ ગ્રેટ જે છે એ એનિમીઝ છે. ઓકે, નંબર 26, વોટ ડીડ દે ગેટ ઇન રિટર્ન ટુ બિલીવ ધેમ સેલ્વ્સ અ કન્ટ્રી? કે જેમને તે પોતાનો દેશ માને છે, બરાબર, બદલામાં તેમને શું મળે છે? તો ડીડ વત્તા ગેટ છે તો ગોટ થશે. કરતા ઉપાડો ધેયથી, દે ગોટ કશું જ મળતું નથી. છેલ્લી લાઇનમાં કહે છે નથિંગ ઓન એટ ટુ. તો દે ગોટ નથિંગ ઇન રિટર્ન ટુ બિલીવ ધેમ સેલ્વ્સ અ કન્ટ્રી. જેમને પોતાનો દેશ માને છે એમના બદલામાં એમને તે કશું જ મળતું નથી. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ. લાસ્ટ પેરેગ્રાફ જે આપેલો છે એ આ પ્રમાણે છે. જે એન્ટ પાળો પાઠ છે એમાંથી આ લેવામાં આવ્યું છે. ફકરો તમને સમજાવી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. એક અદ્ભુત ઘટના ઘટી. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ધ પીટ બેકવર્ડ. જે સૌથી ઉપર રહેલી જે કીડીઓ જે છે એણે નીચે ઊંચે ઉતરવાનું શરૂ કર્યું. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. કે દરેક કીડી જે છે એ આગળની કીડી જે છે એની પૂંછડી પકડીને પાછળથી ઉતરવાનું શરૂ કર્યું. ઇન ધીસ વે, આ રીતે, એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ. એક સાંકળ જે છે કીડીઓની એ બનાવવામાં આવી. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. જે ધીમે ધીમે પહેલાં ખાડામાં ઉતરતી હતી. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર હેવી લોડ્સ. જ્યારે આ ચેન જે છે એ જે કીડીઓ વજન લઈને ઊભી હતી ત્યારે પહોંચી. દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન. તે સરળતાથી આ સાંકળ પર ચડી ગઈ. એન્ડ કેમ આઉટ ઓફ ધ ટોપ. અને સૌથી ઉપર પહોંચી ગઈ. સચ બિહેવિયર, આ પ્રકારનું વર્તન, શોઈંગ બતાવે છે, ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ, કીડીઓની જે સૂઝબૂઝ, હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની, જેને ઘણા અભ્યાસુ લોકો દ્વારા નોંધવામાં આવ્યું છે. તો નંબર 27 છે, એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ સ્કિલ્સ. કોઈપણ પ્રકારના ઓક્યુપેશન માટે સ્કિલની જરૂર પડે, આવડતની. તો અહીંયા સવાલ પૂછેલો છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન કરેલો શબ્દ રિપ્લેસ કરો વિથ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ. ફકરામાં એને રિલેટેડ એક શબ્દ આપેલો છે એની સાથે. તો અહીંયા એવો શબ્દ છે એડપ્ટનેસ, આવડત, કુશળતાની અહીંયા વાત કરેલી છે. તો નંબર 27ની અંદર આવશે દોસ્તો અહીંયા એડપ્ટનેસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28માં એવું પૂછેલું છે, રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. 3 વાક્યો આપે છે દોસ્તો, એમાંથી સાચું વાક્ય તમારે શોધીને લખવાનું છે. એ છે, ધ એન્ડ્સ હોલ્ડ ધ માઉથ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. કે કીડીઓએ માથું જે છે બીજી કીડીઓનું માથું પકડ્યું ચેન પકડવા માટે. લાગે છે ખોટું વાક્ય છે. નંબર બી છે, ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ. કીડીઓ જે છે બીજી કીડીઓની જે છે પૂંછડી પકડી એન્ડ ક્લાઇમ્બ અપ, અને ખાડાની ઉપર ચડી ગઈ. દોસ્તો આ પણ ખોટું છે, ઉપર ચડતી નથી, અહીંયા ઉતરવાની વાત છે. ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. કે કીડીઓએ બીજી કીડીઓ જે છે એની મદદથી સાંકળ બનાવી. તો અહીંયા દોસ્તો આન્સરમાં આવશે દોસ્તો સી, ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેન. કે કીડીઓએ જે છે એ સાંકળ બનાવી. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ દોસ્તો. સૌથી અગત્યનો ટોપિક દોસ્તો અહીંયા આવે છે, રાઇટ એની 2 શોર્ટ નોટ્સ ફોર ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. કે પ્રશ્નો આધારિત, બરાબર, ખૂબ જ કોઈ પણ 2 શોર્ટ નોટ દોસ્તો અહીંયા લખો. દોસ્તો આ વખતે ચેન્જ છે. જે જૂની પેપર સ્ટાઇલ હતી એમાં તમને 3 શોર્ટ નોટ આપેલી હતી, એમાંથી 1 શોર્ટ નોટ ફરજિયાત લખવાની હતી, અને બાકીની 2 જે શોર્ટ નોટ હતી એમાંથી કોઈ પણ 1 લખવાની હતી. દોસ્તો આ વખતે કોરોનાને કારણે જે પેપર સ્ટાઇલમાં ચેન્જ થયો છે, તો આમાં તમને 4 શોર્ટ નોટ આપવામાં આવેલી છે, અને એમાંથી કોઈ પણ 2 શોર્ટ નોટ અહીંયા તમારે લખવાની છે. દોસ્તો આ પેપરની અંદર આપણે શોર્ટ નોટ પણ લખી છે. 4 શોર્ટ નોટમાંથી આપણે અહીંયા દોસ્તો 3 શોર્ટ નોટ જે છે અહીંયા આપણે ખૂબ જ સમજાવેલી છે. પેપર લાંબુ થઈ જવાનું હોવાને કારણે આપણે 1/4 શોર્ટ નોટ અહીંયા સમજાવી નથી. એની જે ચોથી શોર્ટ નોટ છે આપણે વિડીયોની અંદર શોર્ટ નોટનો જે વિડીયો જે છે એમાં મૂકેલી છે, ત્યાંથી તમે ભણી શકો છો. ચાલો તો શરૂ કરીએ. પહેલી શોર્ટ નોટ છે, લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. લવ જે છે ડ્રાઇવિંગ ફોર્સ છે. દોસ્તો અહીંયા તમને જે મુદ્દા આપેલા છે હું ફટાફટ સવાલ વાંચી લઉં છું. વોટ ઇઝ ધ કન્ડિશન ટુ ગેટ લવ? ડુ પાસ્ટ એક્સપિરિયન્સ કોઝ એની પ્રોબ્લેમ ઇન ગેટિંગ લવ? કે કન્ડિશન જે છે એને લવ માટેની કન્ડિશન શું છે? ભૂતકાળના કારણે કોઈ સમસ્યા સર્જાઈ શકે છે. વોટ શુડ વી ડુ ટુ ફોરગેટ અવર પાસ્ટ એક્સપિરિયન્સ? જૂના એક્સપિરિયન્સ ભૂલી જવા માટે શું કરવું જોઈએ? વિચ આર થિંગ્સ ટુ બી ડિલીટેડ ફ્રોમ અવર લાઈફ? આપણે કઈ વસ્તુ ડિલીટ કરવી જોઈએ? વાય ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લવ વન સેલ્ફ ફોર ગેટિંગ લવ? વોટ વિલ હેપન વેન લવ એન્ટર ઇન યોર લાઈફ?
दोस्तों आ मुद्दा है, મને પણ ખ્યાલ છે ટાઈમ થોડો વધારે જાય છે. હવે આ મુદ્દાનો સમાલના જવાબ તમે લખો તો તમારી શોર્ટ નોટ તૈયાર થઈ જાય. દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જે છે એ અહીંયા તમને સમજાવું છું. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, જે આપણે ખૂબ જ સરળતાથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો શરૂ કરીએ. વી કેન હેવ ધ ફિલિંગ ઓફ લવ ઇન્સ્ટોલ અવર હાર્ટ only if we have programs like forgiveness, warmth, contentment, peace, goodness and so on. કે આપણે જે લવ તો જ ઇન્સ્ટોલ કરી શકીએ આપણા હૃદયની અંદર જો આપણી પાસે આ પ્રોગ્રામ હોય, ફોરગિવનેસ, વાર્મથ, કન્ટેન્ટમેન્ટ, પીસ, ગુડનેસ અને બીજા ઘણા બધા. અહીંયા દોસ્તો શોર્ટ નોટ તમને ખૂબ જ સરળતાથી સમજાય એટલે આપણે મુદ્દા બનાવીને લખી છે. ઇફ વન્સ ફિલિંગ વર હર્ટ બાય ધ પર્સન whom he or she loved too much in the past, then it will be difficult to install love. જો ભૂતકાળની કોઈ જે છે ફિલિંગ જે છે હર્ટ કરે તો લવ ઇન્સ્ટોલ કરવો અઘરો છે. ટુ ઇન્સ્ટોલ અવર લવ ઇન અવર હાર્ટ, આપણા હાર્ટની અંદર લવ ઇન્સ્ટોલ કરવા માટે વી મસ્ટ હેવ સેલ્ફ એક્સેપ્ટન્સ એન્ડ સેલ્ફ એસ્ટીમ. આ સેલ્ફ એક્સેપ્ટન્સ અને સેલ્ફ એસ્ટીમ હોવું જોઈએ. ધ ફિલિંગ ઓફ રિસેન્ટમેન્ટ વિલ ઇન્વોલ્વ હેટ્રેડ એન્ડ કેન ઓબ્સ્ટ્રક્ટ ધ વે ઓફ લવ. અવર પાસ્ટ એક્સપિરિયન્સીસ કેન બી પ્રોબ્લેમ્સ ઇન ગેટિંગ લવ. આપણા જે જૂના અનુભવો જે છે એ લવ ઇન્સ્ટોલ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. વી શુડ ફોરગેટ પાસ્ટ and have the feeling of high esteem in place of low esteem. If we want to gain love, we have to turn off resentment and grudge completely, and then it will start sharing good things with others. When we fall in love, જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ, we have realization of worth, goodness, peace and contentment. To love with others, one should discard negative feelings. Negative feelings જે કાઢવી જોઈએ and replace them with positive feelings. When love enters in your life, જ્યારે લવ તમારી લાઈફની અંદર એન્ટર થાય છે, ધ હાર્ટ વિલ ફીલ લાઈક યુ આર ઇન હેવન. ત્યારે એવું અનુભવે છે કે જાણે તમે સ્વર્ગમાં હો. દેર વિલ બી પોઝિટિવ થોટ્સ ઇન માઇન્ડ, માઇન્ડની અંદર હકારાત્મક થોટ્સ હોય, એન્ડ દેર વિલ નોટ બી એની નેગેટિવ થોટ્સ ઇન એની કોર્નર ઓફ ધ હાર્ટ. હૃદયમાં કોઈ પણ નેગેટિવ થોટ નહીં હોય. ધ રીઝન વિલ સ્ટાર્ટ, ધ પર્સન વિલ સ્ટાર્ટ લુકિંગ હેપી એન્ડ પ્રીટી દેન એવર. કે વ્યક્તિ પહેલાં કરતાં વધારે ખુશ થાય છે. ધ પર્સન બિકમ્સ ફૂલ ઓફ પોઝિટિવિટી, કાઇન્ડનેસ એન્ડ કોન્ફિડન્સ. દેટ ઇઝ વાય વી કેન સે દેટ લવ ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ. એટલા માટે આપણે કહી શકીએ કે લવ એ ડ્રાઇવિંગ ફોર્સ છે. દોસ્તો શોર્ટ નોટ થોડી મોટી છે, 3 માર્ક્સની પૂછાય છે એટલે વિસ્તારપૂર્વક અહીંયા વર્ણન કરવું પડે છે. આપણે ભાષાંતર એટલા માટે ફટાફટ નથી સમજાવતો કારણ કે થોડું ટાઈમિંગ વધારે જાય. જો તમારે શોર્ટ નોટનું દરેકનું ભાષાંતર સમજવું હોય તો આ જ શોર્ટ નોટના વિડીયો જે છે એ આપણી ચેનલ પર મૂકેલા છે સંપૂર્ણ ભાષાંતરને મિનિંગ સાથે. તેમાંથી તમે અભ્યાસ કરીને કરી શકો છો. આગળ જઈએ દોસ્તો, બીજી જે શોર્ટ નોટ છે એ આ પ્રમાણે છે. જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. જે વોલ્ટ ડિઝની છે એની જે જર્ની જે છે સફળતાની એની અહીંયા વાત કરેલી છે. સવાલ હું મુદ્દા ફટાફટ વાંચી જાઉં છું કારણ કે આપણે મુદ્દા પ્રમાણે ટૂંકમાં લખેલું છે. ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિઝિકલ અપિયરન્સ, એનો અપિયરન્સ જે છે એનું વર્ણન કરો. વોટ ડીડ હી સ્ટડી? ડિસ્ક્રાઇબ હિઝ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ. હાઉ ડીડ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ડીલ વિથ વોલ્ટ? વોઝ ધ ડાઉન હાર્ટેડ આફ્ટર અ લોસ? વોટ મેડ હિમ સક્સેસફુલ? તો એની સફળતાની કહાણી જે લખવાની છે એ નાના નાના મુદ્દામાં લખેલું છે એટલે થોડું લાંબુ લાગશે દોસ્તો તમને શોર્ટ નોટ, પણ સરળતાથી યાદ રહી શકે આખી સ્ટોરી. તો મુદ્દા વાંચું છું ફટાફટ. ડિઝની વોઝ અ કન્ટ્રી બોય. ડિઝની છે કન્ટ્રી બોય હતો. હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. It is very difficult to understand him, especially for them who work with him. He had a dream to make something which is to be again on this earth. કે એની એવો સ્વપ્ન જોતો કે પૃથ્વી પર કશું ના હોય તેવું. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City, but that flopped. Then he decided to try his luck in Hollywood at the age of 21. He borrowed some dollars from his uncle and Walt started cartoon series named Alice in Cartoonland. That was tough time for Walt and his brother. They tried to make some money. The first series didn't make so much of a splash. બહુ સફળતા ના મળી. So Walt decided to start a new series named Oswald the Rabbit. It did better, but some distributors made some trouble. Walt ignored all that and continued to his work. He started a new series about a mouse named Mickey. His journey for making Disneyland starts from here. Mickey got an unbelievable success. By this series,
Walt became a rich person. Walt's all dreams come true. Whatever he thought, he put all that in a real. એને જે પણ વિચાર્યું હતું એ બધું જ એણે વાસ્તવિકતામાં બનાવ્યું. He got a great popularity by the TV shows, magazines, etc. His Disneyland is the most popular place on the earth still. સૌથી પૃથ્વી ઉપરનું સૌથી મોસ્ટ પોપ્યુલર પ્લેસ છે. His most success was the result of his hard work. એનું જે સફળતા હતી આ પ્રમાણે હતી. His result of his hard work and extraordinary ability to think. Being solvent for the first time, he started a business where he gave the chance to develop other ideas. So we can say that Walt was very humble and helpful person. He always tried to make something different, and Disneyland is the result of his great ability of genius. આગળ જઈએ દોસ્તો, નંબર શોર્ટ નોટ છે નંબર 3, ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ. અહીંયા ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ જે છે, જે ચોથો પાર્ટ છે નાના નાની વાળો, એમાંથી લેવામાં આવ્યો છે. દોસ્તો મોસ્ટ IMP સળંગ 2 વર્ષ સુધી આ શોર્ટ નોટ જે પૂછાઈ ગઈ છે, આ વખતે પણ પૂછાઈ શકે તેવી શક્યતા છે. હાઉ ડીડ નાની એડજસ્ટ વિથ નાના? નાના એના સવાલ ફટાફટ વાંચી જાઉં છું. હાઉ ડીડ નાનીઝ ડોટર એડજસ્ટ? વોટ એડજસ્ટમેન્ટ ડીડ ધ ચિલ્ડ્રન મેક? હાઉ ડીડ નાના એડજસ્ટ હિમસેલ્ફ ઇન નાનીઝ એબસન્સ? હાઉ કેન ધ ફેમિલી એડજસ્ટ વિથ ધ ન્યૂ ફોર્મ ઓફ નાના એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર? વાંચવાનું શરૂ કરીએ દોસ્તો. ઇન ધ એડજસ્ટમેન્ટની અંદર ધ રાઇટર શોઝ એન ઓલ્ડ કપલ હુ ટ્રાઇઝ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. એક કપલની વાત કરેલી છે જે એકબીજા સાથે એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ધીસ ઇઝ અ ટચિંગ સ્ટોરી ઓફ નાના એન્ડ નાની ઓફ રાઇટર. લેખકના નાના નાની વાર્તા છે. ધ 85-year-old નાના એન્ડ નાની હાર્ડલી એગ્રીઝ ટુ ઇચ અધર. સ્ટીલ દે હેવ ઇમોશનલ બોન્ડિંગ બિટવીન ધેમ. મેની ટાઈમ્સ દે ક્વારલ. ઘણીવાર તેઓ ઝઘડે છે. એન્ડ દે સ્ટોપ ટોકિંગ વિથ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર. દિવસો સુધી એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે છે. યેટ તેમ છતાં નાના ટેક્સ ઇટ લાઇટલી, હળવાશથી લે છે. એન્ડ સેઝ, અને કહે છે, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. નાની ડાઈઝ અર્લિયર દેન નાના એન્ડ નાના આસ્ક ટુ ટેક હર અવે. જલ્દી મૃત્યુ પામે છે અને નાના તેને લઈ જવાનું કહે છે. નાના ડઝ નોટ જોઈન ઇન ક્રિમેશન. જે છે એની સ્મશાન યાત્રામાં સામેલ થતા નથી. એન્ડ હી કીપ હિમસેલ્ફ ઇન ધ રૂમ. પોતાની જાતને ઓરડામાં બંધ કરી દે છે. વેન નાનીઝ એશિઝ વર ટેકન ટુ હિમસેલ્ફ ફોર ધ ઇમર્સન. જ્યારે નાનીની જે અસ્થિ જે છે એ લઈ જવાની હોય છે, નાના જસ્ટ ટચ ધ અર્ન. અસ્થિકુંભને સ્પર્શ કરે છે. એન્ડ સેડ, અને કહે છે, ટેક હિમ અવે, તેને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી તેને મારી સાથે ઝઘડો જ કર્યો છે. એટ સમ પોઈન્ટ્સ, કેટલાક સ્થળોએ, કેટલાક પોઈન્ટ પર નાના સફર્ડ ફ્રોમ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાના જે છે એ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. હી લવ નાની સો મચ ધેટ. નાનીને એટલો બધો પ્રેમ કરતા હોય છે કે હી હેડ બિગન ટુ થિંક હિમસેલ્ફ એઝ નાની. પોતાની જાતને નાની માનવાનું શરૂ કરી દીધું. હી સ્પોક, એટ એન્ડ બિહેવડ એઝ ઇફ હી વર નાની. એ રીતે બોલતા, બિહેવ કરતા કે જાણે પોતે નાની હોય. એટ લાસ્ટ, છેલ્લે, હી ઇઝ ફાઉન્ડ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરતા જોવા મળે છે, સૂતેલા જોવા મળે છે. થસ હી હેઝ મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની. આ રીતે એણે નાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું હોય છે. થસ, આ રીતે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ. એડજસ્ટમેન્ટ નામનું જે ટાઇટલ છે ખૂબ જ જે છે એ યોગ્ય છે. દોસ્તો ચોથી શોર્ટ નોટ જે છે એનો જે વિડીયો જે આપણે બનાવીને મૂકી દીધેલો છે. આગળ જઈએ દોસ્તો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31, 32, 33માં આવું પૂછાય છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 3 માર્ક્સનો છે. ઓપ્શન આપે છે ગ્લુમી, એન્કાઉન્ટર એટલે કે સામનો કરવો, કન્કર એટલે જીતવું, એક્સ્ટ્રા વેગન્સ એટલે ખોટો ખર્ચો. આર્યન ઇઝ અ રિયલી વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. આ દોસ્તો જે વોકેબ્લરી જે છે તમારી ટેક્સ્ટબુકને વોકેબ્લરી આધારે પૂછાતું હોય છે. ક્યારેક ટેક્સ્ટબુકનો ફકરો સીધો પૂછાતો હોય છે, ક્યારેક બહારનો ફકરો હોય છે, પણ જે વોકેબ્લરી હોય છે એ તો ટેક્સ્ટબુકની જ હોય છે. આર્યન ઇઝ અ રિયલી વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. ખૂબ જ જે છે એ મહેનતુ વ્યક્તિ છે. નોવલ વિલ ફાઇન્ડ હિમ સિટિંગ. કોઈ તેને જોતો નથી, ચિંતિત નજરે બેસેલો. તો દોસ્તો અહીંયા આન્સર આવશે ગ્લુમી. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ. એ તે હંમેશા તૈયાર હોય છે ટુ સામનો કરવા માટે. તો અહીંયા દોસ્તો થશે એન્કાઉન્ટર. કોન્કર એટલે જીતવું થાય. દરેક ટફ સિચ્યુએશનને જીતવા નહીં પણ સામનો કરવા તૈયાર હોય છે. જવાબમાં આવશે એન્કાઉન્ટર. હી ડઝ નોટ બિલીવ ઇન. તે ખોટા ખર્ચાઓમાં માનતો નથી. તો અહીંયા જવાબમાં આવશે એક્સ્ટ્રા વેગન્સ. તો દોસ્તો નંબર 31ની અંદર આવશે દોસ્તો ગ્લુમી. નંબર 32ની અંદર એન્કાઉન્ટર. નંબર 33ની અંદર આવશે દોસ્તો એક્સ્ટ્રા વેગન્સ.
तो अहींया दोस्तों सेक्शन ए अने सेक्शन बी एमां तमने ख्याल आवी गयो छे। आशा राखीए छीए के तमने मजा आवती हशे। आगळ जईए दोस्तों सेक्शन सी। सेक्शन सी ની અંદર જે આપેલું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ફકરો વાંચો અને સવાલ લખો। આ જે લેસન છે સપ્લિમેન્ટરી લેસનના છે દોસ્તો। હું ફટાફટ તમારા માટે ફકરો વાંચી જાઉં છું, ટ્રાન્સલેશન હું નહીં કરું કારણ કે થોડો વધારે સમય લે છે। ફોર લાસ્ટ સેવરલ યર્સ I have been talking about my freedom. I remember the day when you object to my dress and hair, the day you appeared to me like an evil dictator who would never understand my style, my personality. The next day, you did not allow me to go out. I was fiercely angry on you. We were on opposite sides and there seemed to meeting grounds. Now, when I recall this incident, I also remember how you appreciated my choice when we had to buy a gift for Asmi. I also recall how, after getting angry on me for the bad report card for a few hours, both of you came into my room and explained what should do to score good marks. I have both the types of memory, but now I would prefer to remember all the best. The little and big mischief between us were just toughless reaction. दोस्तों आ जे लेसन जे छे ए तमारी जे सप्लिमेंटरी बुक होय छे जे लेफ्ट-विंग एमां યુનિટ 8 જે છે જેનું નામ છે અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ, બરાબર, એની અહીંયા આ વાત કરેલી છે। એનો સવાલ પૂછ્યો છે on which basis did the writer think that his parents did not understand his style, કે કયા જે છે આધાર પર લેખક વિચારે છે કે તેના માતા પિતા તેની સ્ટાઇલને સમજ્યા નહોતા। તો અહીંયા જે ધ રાઇટર લખવાનું છે, ધ રાઇટર ડીડ વત્તા થિંક એટલે કે થશે થોટ। ધ રાઇટર થોટ that his parents did not understand his style because his parents objected, તેના માતા પિતાએ જે ઓબ્જેક્ટેડ કર્યો તો હિઝ ડ્રેસ, બે વાર અહીંયા ટાઈપ થઈ ગયું છે હિઝ પેરેન્ટ્સ ઓબ્જેક્ટેડ, તમારે એક જ વાર લખવાનું છે હિઝ પેરેન્ટ્સ ઓબ્જેક્ટેડ હિઝ ડ્રેસ એન્ડ હેર એન્ડ દે ડીડ નોટ એલાઉ હિમ ટુ ગો આઉટ, તે જે છે તેને બહાર જવા દીધો નહોતો, એટલા માટે આ જવાબ આવશે દોસ્તો। આગળ જઈએ, ગીવ એન એક્ઝામ્પલ વિચ શોઝ પોઝિટિવ સાઇડ ઓફ ધ રાઇટર્સ પેરેન્ટ્સ। એક એક્ઝામ્પલ આપો જે રાઇટરના માતા પિતા જે છે એની પોઝિટિવ સાઇડ બતાવે છે। તો એક્ઝામ્પલ્સ વિચ શો પોઝિટિવ સાઇડ્સ ઓફ ધ રાઇટર્સ પેરેન્ટ્સ, એક નંબર છે રાઇટર્સ પેરેન્ટ્સ એપ્રિશિએટેડ હિઝ ચોઇસ વેન દે હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર અસ્મી। દોસ્તો આપણે એક જ એક્ઝામ્પલ અહીંયા લખવાનું છે, જો આ એક એક્ઝામ્પલ લખો તો પણ જવાબ સાચો છે, આટલું લખશો તો તમે ઇનફ છે, પણ જો કોઈને આ ધ્યાનમાં ના આવે તો બીજો જવાબ પણ તમે લખી શકો છો। આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન રાઇટર ફોર બેડ રિપોર્ટ કાર્ડ ફોર અ ફ્યુ અવર્સ, his parents came into his room and explained what he should do to score good marks. સારા માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ એ પણ એમને સમજાવી। તો આ બંનેમાંથી દોસ્તો કોઈ પણ એક જવાબ જે છે એ તમારે લખવાનો છે, બંને જવાબ લખવાની તમારે જરૂર નથી। આગળ જે દોસ્તો, which type of memory did the writer keep with him for his growth? કયા પ્રકારની મેમરી જે છે પોતાની સાથે રાખવા માંગતા હતા? The writer kept the best memory with him for his growth. સૌથી બેસ્ટ મેમરી જે છે પોતાની સાથે રાખવા ઈચ્છતા હતા। નેક્સ્ટ પેરેગ્રાફ છે દોસ્તો, આ જે લેફ્ટ-વિંગનો જે લેસન જે છે રીડ નંબર 4 જેનું નામ છે આઈ લવ મી, બરાબર, એનો આમાંથી પેરેગ્રાફ લેવામાં આવ્યો છે। હું વાંચી જાઉં છું ફટાફટ। બાય ધ ટાઈમ આઈ રીચ હાઈ સ્કૂલ I was so stressed out by thought of answering question and doing group projects that my self-confidence problem would get in the way of my ability to study. I was nervous and agitated about being wrong and how people would react to me. My school and work started to suffer because of my inferiority complex. I couldn't go out. I was afraid of even going for shopping. I couldn't speak to people or make decisions. I hid myself and felt like a real loser. નંબર 37 છે વોટ પ્રોબ્લેમ્સ ડીડ ધ નેરેટર ફીલ વેન હી રીચ હાઈ સ્કૂલ, જ્યારે શાળાએ પહોંચે ત્યારે કયા સમસ્યાઓ જે છે એમણે અનુભવી? વેન ધ રાઇટર રીચ ધ સ્કૂલ, તમે ફકરામાંથી મળી જશે દોસ્તો, હી વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન, એટલા બધા જે છે સ્ટ્રેસમાં હતા, એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ દેટ હિઝ સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ હિઝ એબિલિટી ટુ સ્ટડી, વધુ પડતો આત્મવિશ્વાસ જે નડતરરૂપ હતો. હી વોઝ નર્વસ એન્ડ એગિટેટેડ અબાઉટ બિંગ રોંગ એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ ટુ હિમ. હાઉ ડીડ નેરેટર્સ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોથ? કઈ રીતે અટકાવતો હતો? તો બિકોઝ ઓફ હિઝ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હી કુડન્ટ ગો આઉટ, બહાર જઈ શકતા નહોતા. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ, શોપિંગ માટે પણ જઈ શકતા નહોતા.
ही કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન, લોકો સાથે વાત કરી શકતા નહોતા, નિર્ણય લઈ શકતા નહોતા. હીડ સેમ્પ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લોઝર. રિયલ લોઝર ખરેખર હારી ચૂક્યા હોય તેવું. જો અહીંયા તમને લાસ્ટ પેરેગ્રાફની જે છેલ્લી બે લાઇન જે છે એમાં તમને મળી જશે આન્સર. આગળ જે દોસ્તો ત્યારબાદ જે છે સમરી રાઇટિંગ છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી, સજેસ્ટ ધ સુટેબલ ટાઇટલ ઇટ. જે પહેલો પાર્ટ છે લેફ્ટિંગનો ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, એમાંથી એ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે દોસ્તો, અને ટાઇટલ આપવાનું છે. હું ફટાફટ સવાલ વાંચી લઉં છું. ઓર્ફનેટ at a very young age, Salim Ali was brought by his maternal uncle. As child, Salim was given an expensive air gun as a present and spent all his time shooting sparrows around the house. One day he noticed that one of the sparrows he had shot had yellow throat. He couldn't hold his curiosity and approached his uncle. His uncle, who was equally clueless, took him to the Bombay Natural History Society in the hope of finding an answer. There, the honorary secretary W.S. Millard told him that the bird was the yellow-throated sparrow. Millard also told him about the variety of sparrows. That day, Salim decided that he was going to be an ornithologist. No one would have imagined that the bird shooter would become a bird lover and nature conservator one day. તો આનો જે છે ત્રીજા ભાગનો ફકરો તમારે અહીંયા લખવાનો હોય છે. અહીંયા લખેલો છે, જેનું ટાઇટલ આપ્યું છે ક્યુરિયસ સલીમ સેટિસ્ફેક્શન, કે જિજ્ઞાસુ સલીમ જે છે એને મળેલો સંતોષ. Salim Ali was orphan. Once he shot a yellow-throated sparrow with a gun given by his maternal uncle. કે નાનપણમાં જે અનાથ હતા, એકવાર એના જે મામા છે એને બંદૂક આપી હતી, તેનાથી એક પીળા ડોકવાળી જે ચકલી છે એનો શિકાર કર્યો. સલીમ્સ અંકલ couldn't satisfy his curiosity, એની જે જિજ્ઞાસા સંતોષી શક્યા નહીં. So he took him to the BNHS લઈ ગયા. Their secretary explained him, ત્યાં સેક્રેટરીએ સમજાવ્યું કે and showed the birds, અને પક્ષીઓ બતાવ્યા. Since then, ત્યારથી સલીમ decided to be an ornithologist, ત્યારથી એમણે પક્ષીશાસ્ત્રી બનવાનું નક્કી કર્યું. ખૂબ જ જે છે ટૂંકમાં જવાબ લખવાનો હોય છે, બધી માહિતીને સાંકળીને. આગળ જઈએ દોસ્તો. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ન્યૂઝ ક્લિપિંગ વાંચો અને તમે જવાબ લખો. ન્યૂઝ ક્લિપિંગની અંદર મિશન શક્તિ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ દેટ ડિસ્ટ્રોયડ ધ લિયો સેટેલાઇટ. બરાબર, ન્યૂ દિલ્હીમાંથી જે છે એ આવ્યું હતું. ન્યૂઝ જે તમે વાંચશો, ફટાફટ પેરેગ્રાફ વાંચી જાઉં છું. Giving an important message, a Prime Minister Narendra Modi on Wednesday announced that India has successfully tested its first anti-satellite missile system, codenamed Mission Shakti. India has entered its name as an allied space power. An anti-satellite weapon ASAT successfully targeted a live satellite on a low Earth orbit LEO, PM Modi said. The Prime Minister also stated that shooting down a LEO satellite is a rare achievement and was completed successfully within 3 minutes of launch. The mission was led by the Defence Research and Development Organization DRDO, aimed at strengthening India's overall security. The LEO satellite was orbiting at an altitude of 300 km. PM Modi said. The Prime Minister also said that India's action was not directed against any country, and so international laws of treaties were breached. The mission was highly complex one and was conducted at extremely high speed with remarkable precision. PM Modi said, it shows outstanding scientists and the success of our space program, he added. તો જો અહીંયા ક્વેશ્ચન પૂછે છે, વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ? આ ન્યૂઝ ક્લિપ ક્યાંની છે? તો ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ મિશન શક્તિ, ઇન્ડિયાઝ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ જેટ ડિસ્ટ્રોયડ અ લિયો સેટેલાઇટ. અહીંયા જે જવાબ છે, હેડિંગ જે આપેલું છે બ્લેક કલરના બોલ્ડ અક્ષરથી, એમાંથી જવાબ લેવામાં આવ્યો છે. તો જવાબ છે દોસ્તો, ધીસ ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ મિશન શક્તિ, ઇન્ડિયાઝ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ દેટ ડિસ્ટ્રોયડ અ લિયો સેટેલાઇટ. ત્યારબાદ જે દોસ્તો આગળ, વાય ઇઝ મિશન શક્તિ કન્સિડર્ડ અ રેર અચીવમેન્ટ? શા માટેને રેર અચીવમેન્ટ જે છે એ કહેવામાં આવ્યું છે? તો મિશન શક્તિ ઇઝ કન્સિડર્ડ એઝ અ રેર અચીવમેન્ટ બિકોઝ, શા માટે રેર અચીવમેન્ટ કહે છે? તો તમે જો અહીંયા વાંચશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા પ્રાઇમ મિનિસ્ટર એવું કહે છે, બીજો પેરેગ્રાફ, રેર અચીવમેન્ટ વોઝ કમ્પ્લીટલી સક્સેસફુલી વાળો. Because the first anti-satellite missile system has shot down a LEO satellite. LEO સેટેલાઇટને શોટ કર્યું હતું એન્ડ વોઝ કમ્પ્લીટલી સક્સેસફુલી વિધિન 3 minutes ઓફ લોન્ચ. 3 મિનિટની અંદર એણે લોન્ચ કરી હતી. ત્યારબાદ હુ લેડ ધ મિશન શક્તિ? મિશન શક્તિને કોણે લીડ કરી હતી? વાય, શા માટે? તો અહીંયા જે પેરેગ્રાફ જે છે અહીંયા આપેલું છે, બરાબર, એમાંથી તમે શોધી શકો. ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
DRDO લેટ ધ મિશન શક્તિ ટુ સ્ટ્રેન્થન ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યોરિટી, તેની સિક્યોરિટી જે છે એને સંભાળવા માટે. એટ વોટ હાઇટ વોઝ ધ લિયો સેટેલાઇટ ઓર્બિટિંગ, કેટલી ઊંચાઈએ જે છે તો અહીંયા બીજી લાઇનમાં આપેલું છે દોસ્તો, ધ લિયો સેટેલાઇટ વોઝ ઓર્બિટિંગ એટ એલ્ટિટ્યુડ ઓફ 300 કિલોમીટર. લાસ્ટ પેરેગ્રાફ, લાસ્ટ ક્વેશ્ચન, હાઉ વોઝ ધ મિશન એકોર્ડિંગ ટુ ધ PM માટે જે છે એ મિશન કેવું હતું? ગાલા એસાઇનમેન્ટમાં PM મોદી લખેલું છે, જે શિક્ષણ પરીક્ષાનું પેપર છે એમાં ઓનલી PM લખેલું છે. આપણે એ પ્રમાણે જઈશું. એકોર્ડિંગ ટુ ધ PM ધ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન, મિશન જે છે ખૂબ જ કોમ્પ્લેક્સ હતું. અહીંયા જે છે આ ફકરામાં તમને અહીંયા મળી જશે છેલ્લેથી બીજી લાઇનમાં. એન્ડ વોઝ કન્ડક્ટેડ એટ એક્સ્ટ્રીમલી હાઈ સ્પીડ વિથ રિમાર્કેબલ પ્રિસિઝન, ત્યાં સુધી તમારે લખવાનું છે. ફરીથી, એકોર્ડિંગ ટુ PM ધ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન એન્ડ વોઝ કન્ડક્ટેડ એટ એક્સ્ટ્રીમલી હાઈ સ્પીડ વિથ રિમાર્કેબલ પ્રિસિઝન. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ. રીડ ધ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પોએમ છે, ફકરો વાંચીને તમારે સવાલના જવાબ લખવાના છે. પોએમ ફટાફટ વાંચી જાઓ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર મોલ્ડ ધ yielding clay through pattern on his will. But now through wisdom lately won that pride has died gone away. I have ceased to be the potter and have learned to be the clay. What was the poet in the past? પોએટ પહેલાં શું હતો? તો આમાં જે છે એ કુંભાર હતો. ધ પોએટ વોઝ અ પોટર ઇન ધ પાસ્ટ, તે પોટર હતો. બીજું છે, વાય ડીડ ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે, શા માટે એણે માટી બનવાનું નક્કી કર્યું? ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે બીકોઝ હિઝ પ્રાઇડેડ હેઝ ગોન અવે વિથ થ્રુ વિઝડમ. તેનો જે પ્રાઇડેડ લખ્યું છે અહીંયા પ્રાઇડ આવશે દોસ્તો, ડી બાય મિસ્ટેક છપાઈ ગયો છે. પ્રાઇડ હેઝ ગોન અવે થ્રુ વિઝડમ. નંબર 47, રાઇટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ અબવ સ્ટાન્ઝા. 2 રાઇમિંગ વર્ડ્સના જે છે એ લખો. અહીંયા તમે પોએમમાં ધ્યાનથી જોશો તો 2 શબ્દો છે, એમાં એક છે ફીલ અને વિલ, અને બીજું છે ક્લે અવે, કે જેનો છેલ્લો ઉચ્ચાર જે છે એ સમાન આવતો હોય તે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટાન્ઝા આપેલો છે દોસ્તો, રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન ડ્રોપ્સ ઓફ વ્હાઇટ bath in golden light where earth and sky are meeting and the mountain dew as mellow hues painted cheeks with fairy fingers. શું કહે છે? વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વિયર? હિમાલયની જે ક્વીન છે શું પહેરે છે? ધ ક્વીન ઓફ હિમાલયા વિયર્સ વ્હાઇટ રોબ્સ, સફેદ જે રંગનો જે છે તે કપડાં પહેરે છે. ત્યારબાદ છે, હાઉ ડઝ ધ નેચર પેન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા? નેચર છે એ કાંચનજંગાના ગાલને કઈ રીતે પેન્ટ કરે છે? ધ નેચર પેન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા વિથ સોફ્ટ કલર્સ બાય ધ ફેરી ફિંગર્સ. આ રીતે તમારે જવાબ લખવાનો હોય છે. આગળ જે દોસ્તો સેક્શન સી અહીંયા પૂર્ણ થયો. હવે જઈએ સેક્શન ડી તરફ. ડુ એસ ડાયરેક્ટિવની અંદર તમને 2 પેરેગ્રાફ આપેલા છે. પહેલો જે પેરેગ્રાફ જે છે એમાં છે એક્ટિવમાંથી પેસિવ. સવાલ છે, ભક્તિ સો એન એક્સિડન્ટ એટ ધ ક્રોસ રોડ્સ. ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન વેરી ફાસ્ટ. શી કોલ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. એટલે કે પેસિવ વોઇસનું અંદર જે સાદો ભૂતકાળ જે છે એ આપેલો છે, તો વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. તો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે એન એક્સિડન્ટ વોઝ સીન. સૌથી પહેલાં જે ભક્તિ છે એ કર્તા છે, સો એ ક્રિયાપદ છે, એન એક્સિડન્ટ છે કર્મ છે. સૌથી પહેલાં આવશે તો અહીંયા દોસ્તો કર્મ, એન એક્સિડન્ટ, કાળ પ્રમાણે ટુ બીનું એટલે કે ભૂતકાળ છે તો વોઝ, સોનું પાસ્ટ પાર્ટિસિપલ થશે સીન બાય ભક્તિ. એટ ધ ક્રોસ રોડ વધારાનો શબ્દ છે એ હંમેશા છેલ્લે જશે. બીજું સેન્ટેન્સ છે, ધ ડ્રાઈવર ડ્રોવ ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન. તો ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન છે એ કર્મ છે તો પહેલાં આવશે, બરાબર છે. બસ એક વચન છે એટલે વોઝ આવશે. ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા થશે ડ્રાઈવન બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, શી કોલ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી. ધ એમ્બ્યુલન્સ છે તે કર્મ છે એટલે આગળ આવશે. એક વચન છે તો વોઝ, કોલનું પાસ્ટ પાર્ટિસિપલ કોલ્ડ જ થશે બાય હર ફોર હર ક્વિકલી. ત્યારબાદ નેક્સ્ટ છે 51, નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી. દોસ્તો આ જે પેરેગ્રાફ છે, થ્રુ વિચ નો પર્સન કુડ get into without permission. The visitors could observe the park by vehicle which routed through defined trails. બરાબર. તો અહીંયા છે નેશનલ પાર્ક હેઝ, જે ભૂતકાળમાં આપેલો છે વર્તમાન કાળમાં કરવાનું છે, એટલે જ્યાં જે ક્રિયાપદ છે એને આપણે વર્તમાન કાળમાં ફેરવેલું છે. જવાબમાં નીચે લખેલો છે, જ્યાં હેડ છે તેનું હેઝ થશે. બીજા વાક્યમાં કુડનું કેન થશે. ત્રીજા વાક્યમાં પણ કુડનું કેન થશે. અને જે ચોથું વાક્ય છે એમાં રૂટેડનું થશે રૂટ્સ. તો આ છે એનો જવાબ. આગળ જઈએ દોસ્તો. ક્વેશ્ચન નંબર 52, રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારે અહીંયા ફેરવવાનો છે. લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન, સેડ રાજવી. વોટ અ ગુડ સજેશન, વી વિલ શ્યોરલી ગો, સેડ ધ્યેય.
થેન્ક યુ, ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ? સર્ટેનલી. તો જવાબમાં છે દોસ્તો રાજવી. લેટ્સવાળું જે વાક્ય છે એ જે છે દરખાસ્ત સૂચવે છે, ત્યાં આપણે લખવાનું છે સજેસ્ટેડ ધ્યેય ધેટ. લેટ્સવાળું વાક્ય હોય તો હંમેશા ધેટ પછી ધ્યેય શુડ જ આવે, એ યાદ રાખજો. ધે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. જે બીજું વાક્ય જે છે એ ઉદ્ગાર વાક્ય છે, તો ધે એક્સક્લેમ વિથ જોય, ખુશ થઈને કહે છે ધેટ. વોટ હાઉ જે છે એ નીકળી જાય છે, ઉદ્ગાર વાક્ય સાદું બને એટલે ઇટથી જોડાય. સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થશે. ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન. એકનો એક વ્યક્તિ બીજી વાર વાક્ય જોડે બોલે તો એન્ડ એડેડ ધેટથી જોડાય. એન્ડ એડેડ ધેટ દે વુડ શ્યોરલી ગો. રાજવી થેન્ક હિમ. દે આસ્ક હર ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ, શું કે જોવાલાયક હતું? રાજવી રિપ્લાઇડ હિમ ધેટ ઇટ વોઝ સર્ટેનલી વર્થ વિઝિટિંગ. હા, તે ચોક્કસપણે જોવાલાયક હતું. આગળ જે દોસ્તો, આ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હવે તમારે આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. વાક્ય પૂર્ણ કરો ફંક્શન આધારિત. દોસ્તો અત્યારે આની પહેલાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવતું હતું, જે હવે MCQમાં આ વર્ષ પૂરતું છે, જે ખૂબ જ સારી વાત છે. તો સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી, કૌંસમાં આપેલું છે રિઝલ્ટ. જો રિઝલ્ટ આપેલું છે તો ટુ અથવા સો દેટ ઇનફવાળા ઉદાહરણો હોય, તો અહીંયા સો સિરિયસલી પછી એઝ છે એ નહીં આવે. બી છે, એ અને બી બંને આવી શકે, પણ જુઓ એમાં એસ છે એટલે એ નહીં આવે, એ રિઝલ્ટ નથી બતાવતું. બીજું છે સી છે, જે શી કુડ ફોરગેટ, તો એ ભૂતકાળ છે, પણ જે આગળનું વાક્ય છે વર્તમાન કાળમાં છે. તો દોસ્તો અહીંયા જવાબમાં આવશે બી. સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ શી ફોરગેટ્સ ટુ હેવ હર બ્રેકફાસ્ટ, કે પોતાનો બ્રેકફાસ્ટ લેવાનું પણ ભૂલી જાય છે. નંબર 54, વિયર સચ અ ટી શર્ટ, એવું ટી શર્ટ પહેરો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો એઝ ઇઝ પ્રિન્ટેડ, જેવું પ્રિન્ટેડ કરેલું હોય છે તે. તો એઝ જે છે એ ટોકિંગ અબાઉટ જે છે રિલેશન ટુ સમથિંગ આવે છે. જવાબમાં આવશે એ. નંબર 55 છે મિહિર કાઉન્ટ્સ ધ કરન્સી નોટ. મિહિર કરન્સી નોટ ગણે છે. એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એન એક્શન. મેનર ઓફ એન એક્શન એટલે ક્રિયાપદ ઉપર અને જે છે રીતભાત ઉપર ફોકસ કરવાનું છે. તો એ છે એઝ ઇફ હી વર કેશિયર, એ સપોઝિશન બતાવે, એ નહીં આવે. બી છે એઝ ફાસ્ટ એઝ બેન્કર, એ પણ નહીં આવે, ડિગ્રી બતાવે છે. સી છે એઝ અ કેશિયર ડસ, કે જ્યારે તે કેશિયર કરતો હોય એ રીતે. જવાબમાં આવશે દોસ્તો સી. નંબર 56, વેન આઈ વોઝ યંગ, જ્યારે હું યંગ હતો. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોતી વસ્તુ હંમેશા કોઈ યુઝ ટુ જે બતાવે એ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ બંક ધ ક્લાસ, હું ક્લાસ બંક કરતો હતો. તો જવાબમાં આવશે દોસ્તો અહીંયા એ. નંબર 57 છે ધર્મ વિલ આઈધર. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. તો આઈધર આપેલું છે તો તમને ખબર છે કે આઈધર સાથે ઓર જ આવે. તો ધર્મ વિલ ગો ટુ સર્કસ, આઈધર ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા હાઉસ. તો અહીંયા જવાબમાં આવશે દોસ્તો 57 ની અંદર એ. આગળ જે દોસ્તો નંબર 58. 58 ની અંદર કહ્યું છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. સિન્થેસિસ છે કે 3 વાક્યનું જોડીને એક વાક્ય બનાવો. સવાલ વાંચી જાઉં છું. ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ, બરાબર, એ વાક્ય પહેલું એમ છે. ધ ચેક વોઝ ડોન ટુ બી ઇન ધ ફેવર ઓફ હર ફ્રેન્ડ. સ્મિતા હેડ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક એકાઉન્ટ. તો જવાબમાં આવશે ધ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ વિચ. ધ ચેકની જગ્યાએ બીજી વાર ઉપયોગ થયો તો આપણે વિચ શબ્દ ઉપયોગ કર્યો, એનાથી જોડ્યું છે વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર, એટલે કોઈ વ્યક્તિનું નામ આપવું જરૂરી છે. એટલે અહીંયા સ્મિતાનું નામ લખ્યું છે, સ્મિતાસ ફ્રેન્ડ. પછી કારણ છે તો ડ્યુ ટુ, સ્મિતા હેડ કાઢી નાખ્યું, ડ્યુ ટુ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક અકાઉન્ટ. ખૂબ જ ઇઝી દોસ્તો, સરળતાથી તમને આવડી જાય એમ છે. આગળ જઈએ એડિટિંગમાં કરેક્ટિંગ ધ એરર્સ. કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ કોઝ ઓફ ઇરિટેશન આવશે. ટુ હર ઇટ ઇઝ બિકોઝ હી હેઝ ઇન્સર્ટેડ ઇન સેવરલ ટાઈમ્સ વિધાઉટ એની રીઝન આવશે. શી મેક્સ હર સેલ્ફ ટેક એની રિસ્પોન્સિબિલિટી without his help. She is now able to handle the work. સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે. જવાબમાં આવશે ધ. આગળ છે દોસ્તો અહીંયા સેક્શન ડી સુધી અહીંયા થયું છે પૂરું. હવે છેલ્લું છે દોસ્તો સેક્શન ઈ, જેમાં એવું કહ્યું છે સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તમને એક આ ડાયાગ્રામ જે છે આપેલો છે, ગાલા એસાઇનમેન્ટમાં પણ છે અને શિક્ષણ પરીક્ષાનું જે પેપર છે સેમ્પલ પેપર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું એમાં પણ આ જ ફકરો જે છે. તો આનો જવાબ જે છે તમે ધ્યાનથી આનો અભ્યાસ કરી લો. આનો જવાબ આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ જ સરળ ભાષામાં. તો જોઈએ ચાલો. આ રીતે આપેલું છે ધ ડાયાગ્રામ શોઝ. ડાયાગ્રામ બતાવે છે માય 24 અવર્સ ડે શેડ્યુલ. અહીંયા છે ડિસ્ટ્રીબ્યુટ યોર વન ડે ઇન્ટુ 3 પાર્ટ્સ, કે મારા 24 કલાકનો શેડ્યુલ બતાવેલો છે. ઇટ ઇઝ બેઝિકલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટુ 3 પાર્ટ્સ. તે 3 ભાગમાં વિભાજિત કરેલો છે. ઇટ ઇન્ક્લુડ્સ 8 અવર્સ
ફોર વર્ક, 8 કલાક કામમાં, 7 hours ફોર સ્લીપ એન્ડ રિમેનિંગ 9 hours ફોર માય 3 Fs એન્ડ 3 S. પહેલું, in 3 S I give 1 hour each for health, hygiene and my hobby, while in 3 Fs they are also equally divided into 3 parts. I spend 1 hour with family, I spend 1 hour for friends and an hour for faith. My remaining 3 hours are also divided into equal timings. They are called 3S. That means I give 1 hour for service, 1 hour for soul and 1 hour for smile, which makes me very happy. दोस्तों આગળ જઈએ દોસ્તો, નંબર 64 માં છે રાઇટ એન્ડ પેરાગ્રાફ અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. દોસ્તો અહીંયા જે એસે જે 3 આપ્યા છે, આ ત્રણના જે વિડીયો છે એ આપણે આપણી ચેનલ પર મૂકી દઈશું ટૂંક સમયની અંદર, જેમાંથી તમે અભ્યાસ કરી શકો છો. આગળ જઈએ દોસ્તો, ક્વેશ્ચન નંબર 65, ઇમ્પોર્ટન્સ ઓફ યોગા છે. સ્પીચ જે છે અહીંયા સ્પીચ રૂપે આપેલું છે દોસ્તો. આનો જે આપણે લેટેસ્ટ હમણાં જે યોગા અ ગોલ્ડન કી ટુ હેલ્થ અને ઇમ્પોર્ટન્સ ઓફ યોગાવાળો જે એસે જે છે મૂકી દીધો છે, તમારે સ્પીચ સ્વરૂપે લખવાનો છે. તો એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર નાખી દઉં છું. એસે સ્વરૂપે તમારે સ્પીચમાં લખવાનું છે, ખાલી ઉપરનું થોડું મથાળું છે તે ચેન્જ કરવાનું છે. ત્યારબાદ જે આપેલું છે એક એપ્લિકેશન છે એકાઉન્ટન્ટ જે છે, એ એપ્લિકેશનનો વિડીયો પણ આપણે ઓલરેડી બનાવી દીધો છે. એની લિંક પણ હું ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને નાખી દઉં છું, જ્યાંથી તમે આખી એપ્લિકેશન લખી શકો છો. ફક્ત એડ્રેસ તમારે ચેન્જ કરવાનું થશે. ત્યારબાદ દોસ્તો છે નંબર 66 છે એક છે ઈમેલ રાઇટિંગ અને એના અથવામાં છે રિપોર્ટ. તો દોસ્તો રિપોર્ટનો વિડીયો જે છે વિઝિટ ટુ ધ ઓલ્ડ એજ મોસ્ટ IMP જે છે એ આપણે આપણી ચેનલમાં નાખી દીધો છે. એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઉં છું. તો દોસ્તો એ તમે ત્યાંથી આખું ભણી શકો છો. તો અહીંયા સેક્શન E જે છે એની બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઉં છું. આપણી ચેનલ પર જઈ તમે ભણી શકો છો. તો દોસ્તો અહીંયા ગાલા એસાઇનમેન્ટનું પેપર 1 જે જેનું સોલ્યુશન અથવા તમે જેને કહી શકો શિક્ષણ પરીક્ષણ જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, આખું જે પહેલું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન એ અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખ્યાલ આવ્યો છે. અમે મેક્સિમમ જે સવાલના જવાબ સમજવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા હું એક ટાર્ગેટ રાખું છું કે જો આ વિડીયોને વધુમાં વધુ 100 લાઇક્સ મળશે તો આગળ બીજા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળે છે. તો આ મારું ટાર્ગેટ અચીવ કરવામાં તમે અમને મદદ કરો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુ લાઇક કરો, શેર કરો અને આપની કોમેન્ટ જણાવો કે જેથી કરીને અમે ફરીથી બીજા પેપરના સોલ્યુશન પણ લાવવાની અમને પ્રેરણા મળે. આ વિડીયોને વધુ લાઇક કરો, શેર કરો દોસ્તો. ફરી મળીશું આવતા વિડીયોની અંદર કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.